જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. વિતેલા 2 દિવસની અંદર માર્કેટની અંદર સારી એવી રિકવરીનો માહોલ જોવા મળતો હતો. એનાથી વિશેષ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સના જે કંઈ શેરો છે, જે સ્ટોક્સ છે, એની અંદર સારી એવી રિકવરી જોવા મળતી હતી. પોર્ટફોલિયોમાં પણ સારું એવું રિકવરી જોવા મળતી હતી. અલગ અલગ ક્ષેત્ર વાઇઝ, સેક્ટર વાઇઝ આપણને રિકવરી જોવા મળતી હતી. ગઈકાલના સેશનની અંદર જોશો તો 25,800 ઉપર ક્લોઝિંગ થતી જોવા મળી હતી. પણ તેમ છતાંય આજના દિવસે એ 25,800 ઉપરની ક્લોઝિંગની સામે 400 પોઈન્ટ એક જ દિવસની અંદર ઘટાડો થતો જોવા મળ્યો. આજના દિવસે દરેકના પોર્ટફોલિયોની અંદર રેડ બાદ થતો જોવા મળતો હશે. કારણ એક જ દર્શાવી શકીએ કે ઈરાન અને અમેરિકાના ચાલી રહેલા યુદ્ધના એક સ્ટેટમેન્ટ કે એના ન્યૂઝ કે આવનારા સમયની અંદર એની અંદર કોઈ પણ નેગેટિવ ન્યૂઝ આપણને આપણા માર્કેટ માટે થઈ શકે છે. આપણા માર્કેટ માટે નેગેટિવ શા માટે એટલું બધું ડાઉનફોલ આપણને જોવા મળી રહ્યો છે કે પ્રશ્ન થવો જોઈએ કે એટલું બધું માર્કેટ જો અમેરિકાનું ગઈકાલે પણ તેજી હતી તો રાતોરાત આવેલા ન્યૂઝ અને આ સિવાય જે વર્લ્ડના બીજા માર્કેટો છે એની સાથે પણ એટલો બધો ડાઉનફોલ નથી, તો આપણા માર્કેટમાંથી શા માટે? કે મોસ્ટલી ઇમ્પોર્ટર કહીએ કે આખા વર્લ્ડની અંદર સૌથી વધુ આપણે ઇમ્પોર્ટર હોતા હોઈએ તો ક્રૂડ ઓઇલની ખરીદી કરનારવાળા છે. આજના દિવસની અંદર વાત કરીએ અને ખરેખર કેવું એવું સ્ટેટમેન્ટ છે એની ઉપર થોડી એવી નજર મારીએ મિત્રો, તો એ તમને ન્યૂઝ ફ્લેશ થતા હશે કે ઈરાન અને રશિયાના નૌકાદળની તૈયારી થઈ રહી છે ઈરાન અને રશિયા દ્વારા, કે એની સામે ટ્રમ્પે પણ એક ધમકી પણ આપેલી છે અને યુદ્ધ માટેની તૈયારી પણ માટેનો ન્યૂઝ પણ છે કે હુમલો પણ ગમે ત્યારે એ કરી શકે છે. કે આ એક સમાચાર અને જે અલગ અલગ ન્યૂઝ પ્લેસ ઉપર આપણને જોતા છો એમ અલગ અલગ ન્યૂઝના લીધે આપણા માર્કેટની અંદર સાથે વર્લ્ડના તમામ માર્કેટ ઉપર પણ એની અસર થતી જોવા મળી છે. શરૂઆતને કે બપોરના 2 વાગ્યાના સમયની ગાળે તમે ચેક કરશો તો નિફ્ટી 50ના ઇન્ડેક્સ ઉપર તમે જોશો મિત્રો તો થોડી એવી રિકવરી આપણને 600 સુધી કે જે 2500 સુધી નિફ્ટી 50ના ઇન્ડેક્સની અંદર રિકવરી થતી જોવા મળતી હતી. પણ એની સામે અમેરિકાનું ડાઉન ઝોન જે ફ્યુચર છે એમનું જે ટ્રેડ થતું હોય છે એની અંદર પણ એક ગ્રીનની અંદર કામકાજ થતું જોવા મળતું હતું. પણ જ્યારથી 2:30 વાગ્યાના આસપાસ પછીના ગાળા દરમિયાન જે રીતનું સેલિંગનું પ્રેશર આપણને જોવા મળ્યું હતું એની પાછળનું એક કારણ એ ડાઉન ઝોન અમેરિકાનું ઇન્ડેક્સ જે ફ્યુચર છે એની ઉપરથી તમને ખ્યાલ આવશે કે એની અંદર પણ ઘટાડો થતો જોવા મળ્યો અને એની એ જ અસર આપણા માર્કેટના જે ઇન્ડેક્સ ઉપર અને સાથે આપણા ઓલ ઓવર માર્કેટની અંદર પૂરેપૂરું ઘટાડો જોવા મળ્યો કે જે 200-250 પોઈન્ટ ડાઉન આપણું નિફ્ટી 50 ઇન્ડેક્સ જોવા મળતું હતું કે એની સામે એ 400 પોઈન્ટ કરતાં વધારે પણ ડાઉન થતું જોવા મળ્યું અને 400 પોઈન્ટની આસપાસ એટલે કે 0.5% આસપાસ આશરે ક્લોઝિંગ થતી જોવા મળી છે. આ સિવાય બીજી એક વસ્તુ જો રિફ્લેક્ટ કરતું હોય જ્યારે આવી પણ કોઈ પણ ઘટનાઓ બનતી હોય ત્યારે આને કેમ રીતે ચકાસવી જોઈએ, તો એક વસ્તુ ખાસી એવી ધ્યાનમાં રાખવી જોઈએ. કોઈ પણ ગ્લોબલી જો કે જીઓ પોલિટિકલ ટેન્શન જોવા મળતી હોય કે કોઈ પણ કારણ હોઈ શકે તો એના માટે આપણે એક વસ્તુ જ અમેરિકાનું ડાઉન ઝોન ફ્યુચર છે એને પણ ચેક કરી શકીએ કે એ કઈ રીતનું કામ કરી રહ્યું છે. જે રીતે અત્યારે આપણે ચેક કર્યું કે એની અંદર ડાઉનફોલ જોવા મળતો હતો. આ સિવાય બીજી એક વસ્તુ કે ખાસી એવી નજર એની ઉપર તમારી દેવી જોઈએ જ્યારે આવા યુદ્ધના સમાચાર આવતા હોય મિત્રો ત્યારે ક્રૂડ ઓઇલ ઉપરના રેટ આપણે ચેક કરવા જોઈએ કે જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ છે એની અંદર કેવો વધારો છે, જમ્પ છે, કઈ રીતે કામ કરી રહ્યા છે. તો હાલની દ્રષ્ટિએ તમે જોતા હશો કે એ 71 પોઈન્ટ સમથિંગ 18 કે 11ની આસપાસ કામ કરી રહ્યા છે. હું જ્યારે વિડીયો રેકોર્ડ કર્યો છું ત્યારની આ પરિસ્થિતિ છે કે WTI ક્રૂડ ઓઇલ જોશો તો એની અંદર પણ સારો એવો 66 સુધીનો ઉછાળો 66 સુધીનો ભાવ જોવા મળ્યો છે કે બંનેની અંદર સારો એવો જમ્પ જોવા મળી રહ્યો છે. કે આની બધી સારી એવી અસર છે. આપણે જે ક્રૂડ ઓઇલના મોટા ઇમ્પોર્ટર છીએ ત્યારે મોટી અસર જે કંપનીઓ ક્રૂડ ઓઇલ ખરીદી રહી છે એની ઉપર ખાસી એવી પડતી હોય છે. એમાંનો હેવી કાઉન્ટર આપણે કહી શકીએ મોટી કંપની તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, IOC, BPCL, HPCL આ તમામ ઇમ્પોર્ટર છે ક્રૂડ ઓઇલના કે જેની ઉપર સારી એવી એના શેર ઉપર અસર થતી હોય. આ સિવાય જે કંઈ કંપનીઓ રો મટીરિયલ તરીકે ઉપયોગ કરતી જે કંપનીઓ છે, ઇન્ડિગો છે, એશિયન પેઇન્ટ છે, પેઇન્ટ સેક્ટરની કંપનીઓ છે, આ ઇન્ટરગ્લોબ એવિએશન ઇન્ડિગોની જે વાત કરી, આ બધી જ કંપનીઓ માટે એ ઘણો એવો નેગેટિવ પ્રશ્ન છે કે આ બધું જ એનું રો મટીરિયલ તરીકે ઉપયોગ થાય છે. આ સિવાય બીજા ક્ષેત્રની અંદર વાત કરીએ તો જે પોઝિટિવ રહ્યા કે એના માટે કે જે ઉછાળો આવવો એના માટે એ પોઝિટિવ વસ્તુ ગણાવી શકીએ તો એની અંદર ONGC, ઓઇલ ઇન્ડિયા, આ સાથે જે AI ક્ષેત્રની કંપનીઓ હતી કે એની અંદર પણ જમ્પ હતો પણ એ સસ્ટેન થતો જોવા ન મળ્યો. E2E છે, નેટવેબ છે, UPL છે જે કેમિકલ ક્ષેત્રની, IRCTC આ તમામ કંપનીઓની અંદર સારો એવો વધારો પણ હતો. ઓલ ઓવર જોઈએ તો આજનું માર્કેટ છે સારું એવું ઘટેલું જોવા મળ્યું છે
જે કાંઈ ન્યૂઝના વોરના ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે એની સાથે આપણે સાવચેતી રાખી જે શોર્ટ ટર્મ માટે લીધેલા કોઈ પણ શેર છે તો એને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. બાકી લાંબા ગાળાના રોકાણકારો માટે આ 2026નું વર્ષ છે એ વારંવાર તમને સારી એવી તક મળતી રહેશે. આ તકનો લાભ લેતા રહેજો. સારી એવી કંપનીઓ જે પણ છે કે જેને વોચલિસ્ટમાં આપણે રાખીએ છીએ કે એને માટે એક વોચલિસ્ટની અંદરથી એડ કરવા માટેનો એક સમય સમજવો જોઈએ. નિફ્ટી 50ના ઇન્ડેક્સની અંદર 400 પોઈન્ટ, બેંક નિફ્ટી 900 પોઈન્ટ, સેન્સેક્સ 1200 પોઈન્ટ કે સારો એવો ઘટાડો એ આજના દિવસે જોવા મળ્યો છે. કે આજના દિવસે કે ક્યાં ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે કે આજની એની અસર પણ જોવા મળશે. આ સિવાય બીજા એક ન્યૂઝ મને યાદ આવે છે કે આવતીકાલે 20 તારીખ છે કે 20 તારીખના રોજ અમેરિકાની અંદર જે કંઈ ટ્રમ્પ દ્વારા ટેરિફના જે પ્રશ્નો છે એના કોર્ટનું દ્વારા જે કાંઈ નિરાકરણ છે શું જોવા મળે છે કે તારીખની અંદર વધારો આવે છે કે આની અસર પણ આપણા માર્કેટ ઉપર થઈ શકે એમ છે. કારણ કે જ્યાં આપણે ઓલરેડી હજુ 18% ટેરિફ પણ આપણે ઉપર લગાડેલો છે કે કોર્ટ દ્વારા શું ચુકાદો આવે છે એની અસર અમેરિકા માર્કેટ ઉપર થશે અને વર્લ્ડના તમામ માર્કેટ ઉપર થઈ શકે એમ છે. જો એ તારીખની અંદર વધારો થતો જોવા મળે તો આ એક વસ્તુ ઇગ્નોર કરવા જેવી છે, પણ આ એક પોઈન્ટને ધ્યાનમાં રાખવો જોઈએ છે. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.